जय श्री कृष्ण। આપણે લાસ્ટ બીજા ચેપ્ટરમાં જન્યુવહન સંબંધિત 3 ઘટનાઓ ભણવાની હતી, આપણે ચર્ચા થઈ ગઈ હતી। એમાંથી એક ઘટના આપણે ભણી ગયા, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, કે ભાઈ મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ દ્વિલિંગી માટે મોટા ભાગે આવી વનસ્પતિઓમાં સતત સ્વપરાગનયન થાય અને આ સ્વપરાગનયન આવી વનસ્પતિઓમાં અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન કરે અને આ અંતઃસંવર્ધન દબાણ કેટલીક જનીનિક ખામીઓ પ્રેરે, જે આપણે વાત થઈ ગઈ। આવું જ આપણે હજી ચેપ્ટર નંબર 9માં પ્રાણી સંવર્ધનમાં ભણશું, આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને। હવે આવું ન થાય માટે કેટલીક વનસ્પતિઓ બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ પ્રેરે, કે સંવર્ધન આંતરિક ન હોતા બાહ્ય હોય, બાહ્ય સંવર્ધન કે અન્ય જાતિની પરાગરજ એના ઉપર આવે, એમની ના। આ માટે 3 ઘટનાઓ, એવી વનસ્પતિઓ 3 નુસ્ખાઓ કરે, ઘણા બધા હોય પણ એમાંના 3 આપણી ટેક્સ્ટમાં આપ્યા: પૃથક પક્વતા, વિષમ પરાગવાહિની પ્રિમ્યુલા અને સ્વ અસંગતતા માલવા, કે જે એક જનીનિક ક્રિયાવિધિ હતી। હવે એવી જ રીતે એક બીજો મુદ્દો છે એમનો, કે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, પરાગરજ અને સ્ત્રીકેસરના પરાગાસન, એટલે આ ખરેખર આ પરાગાસન, પરાગરજ આ સ્ત્રીકેસરની જગ્યાએ શબ્દ વાપરી શકું, પરાગાસન। આ બે વચ્ચેનો એક આંતર સંબંધ છે, આ પરાગરજ છે અને આ સ્ત્રીકેસરનું પરાગાસન છે, એ બે વચ્ચેનો એક આંતર સંબંધ છે। હવે પરાગનયન છે, પરાગનયન એ એવી કોઈ ખાતરી આપતું નથી કે ચોક્કસ પ્રકારની પરાગરજનું જ પરાગનયનમાં વહન થાય। માટે પહેલો જ મુદ્દો લેવો કે પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી। હવે યોગ્ય પ્રકારની પરાગરજ એટલે તો કે જે વનસ્પતિ છે એ વનસ્પતિના સ્ત્રી કેસરના પરાગાસન પર એ જ પ્રકારની પરાગરજ આવે। જો એ જ પ્રકારની પરાગરજ આવે તો એને કહેવાય સંગત પરાગરજ। તો ઘણીવાર એવું બને કે એ પરાગાસન પર અન્ય જાતિની અથવા એ જ છોડની પણ એ સ્વ અસંગત, સ્વ અસંગત એટલે એ જ છોડીની હોવા છતાં એ પરાગરજ ત્યાં અંકુરણ નહીં પામી શકે, એટલે કે ખોટા પ્રકારની પરાગરજ છે। સાંભળો, તો એને બોલાય અસંગત પરાગરજ। એટલે જે પરાગનયનમાં પરાગરજ વહન પામે છે, કા એ અસંગત હોય ને કા સંગત હોય ને કા અસંગત હોય, ધ્યાન રાખજો। હવે નક્કી કેમ થાય કે ભાઈ આ સંગત પરાગરજ છે કે આ અસંગત પરાગરજ છે? એટલે પરાગરજ આવે ક્યાં? તો કે પરાગાસન પર આવે। તો ખાસ ધ્યાન રાખજો કે એ કોણ નક્કી કરે કે આ પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન માટે સંગત છે, એટલે કે અંકુરણ લાયક છે, અને આ પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન માટે અંકુરણ લાયક નથી, એટલે કે ખોટા પ્રકારની છે। તો કે એ સંબંધ સ્ત્રી કેસરના ખાસ કરીને પરાગાસન, એટલે આ બે બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરજો અહીંયા કે ભાઈ પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતાઓ, પરાગાસન છે એ પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે। એમના આધારે આવેલ પરાગરજ એ પરાગાસન માટે સ્વીકૃત છે કે અસ્વીકૃત, સ્વીકૃત એટલે સંગત, અસ્વીકૃત એટલે અસંગત, એટલે કે ખોટા પ્રકારની છે, એ નક્કી કરશે સ્ત્રી કેસરનું પરાગાસન। ધ્યાન રાખજો। હવે જો સ્ત્રી કેસરના પરાગાસન માટે પરાગરજ સ્વીકૃત હોય તો પશ્વફલન ઘટનાઓનો વિકાસ થાય, એટલે કે ફલન થાય। પણ જો પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન માટે અસ્વીકૃત હોય તો પશ્વફલન ઘટનાઓ થાય નહીં, ધ્યાન રાખજો। આમ
સ્ત્રી કેસરના પરાગાસન પર આવેલ પરાગરજ સંગત છે કે અસંગત એમનો આધાર સાંભળજો. આ ઉપરાંત સ્ત્રી કેસરના પરાગાસન ઉપર તો હતો જ, આ ઉપરાંત પરાગરજની દિવાલમાં આવેલા ઘટકો પર પણ રહેલો છે. પરાગરજની દિવાલમાંના ઘટકો એટલે તો કે પરાગરજની દિવાલ પોતે છે, એમાં રહેલા કેટલાક જલ વિચ્છેદિત ઉત્સેચકો અને એમાં આવેલા પ્રોટીન ઘટકો કે જે નક્કી કરશે એ પરાગરજ અને સ્ત્રી કેસરનું પરાગાસન એ બે એકબીજા સાથે આંતરક્રિયા કરે અને એ આંતરક્રિયાને આધારે નક્કી થશે કે આ પરાગરજનું આ સ્ત્રી કેસર ઉપર અંકુરણ થશે અને આમનું નહીં થાય. ધ્યાન રાખજો. એટલે અહીંયા પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયામાં ખાસ મુદ્દો કયો તો કે આ પરાગાસન છે, આ પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતાઓ અને બીજું આ પરાગરજ છે એ પરાગરજની દિવાલ એ બે એકબીજા સાથે આંતરક્રિયા કરે અને એમની આંતરક્રિયાને આધારે સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થતી પરાગરજ સંગત છે કે અસંગત છે એની ઓળખ થાય. હાવ સિમ્પલ મુદ્દો. પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયામાં તમારે બે મુદ્દા ભણવાના છે. એ પહેલો મુદ્દો છે સંગત કે અસંગત પરાગરજ. આખો મુદ્દો એને ધ્યાનમાં રાખીને યાદ રાખવાનો છે. એમનો આધાર બે બાબત ઉપર હોય, સીધું જ કહે હતું. એક, પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા અને બીજી બાબત પરાગરજની દિવાલો. ધ્યાન રાખજો. એટલે કે પરાગરજની દિવાલ એટલે તો કે પરાગરજની દિવાલમાં આવેલા પ્રોટીન ઘટકો અને એ પરાગરજની દિવાલમાંથી ઉત્પન્ન થતા જલ વિચ્છેદિત ઉત્સેચકો આ માટે જવાબદાર. આખી માહિતી પૂરી થઈ ગઈ પહેલી બાબત. હવે કહી દીધું કે જો પરાગરજ સંગત હશે તો એ પરાગાસન પર અંકુરણ પામશે, એમાંથી પરાગ નલિકા વિકસશે. આ રહી એ પરાગ નલિકા બીજાશયમાં આવેલા અંડક એટલે કે બીજાશયના અંડકના અંડક છિદ્ર દ્વારા પ્રવેશ પામે. જો અસંગત હોય તો કોઈ વિચારવાની વાત જ નથી. એ પરાગરજ ત્યાં અંકુરણ પામશે જ નહીં. જે આગળ ભણી ગયા આપણે સ્વ અસંગતતા, ધ્યાન રાખજો, માલવા. બરાબર. હવે બીજો મુદ્દો છે. આ પહેલો મુદ્દો હતો. હવે બીજો મુદ્દો છે ને, બીજો મુદ્દો એ હું તમને અહીંયા સમજાવું છું. અહીંયા વચ્ચે ધ્યાન રાખજો કે કેટલીક જાતિ હોય ને. આ પહેલો મુદ્દો છે સંગત કે અસંગત. આ પહેલો મુદ્દો આ છે. પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની કોઈ ખાતરી આપતું નથી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે ને એ આપણે અહીંયા લઈશું કે જે પરાગરજ છે એ પરાગાશયમાંથી જે મુક્ત થાય છે એ મુક્ત થતી પરાગરજ કા દ્વિકોષીય હોય અને કા ત્રિકોષીય હોય. આપણે આ ભણી ગયા છે. જે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય એ કા દ્વિકોષીય હોય. એટલે કે એ પરાગરજમાં બે કોષો હોય, એક જનન કોષ હોય અને એક વાનસ્પતિક કોષ હોય. મોટા ભાગની એટલે કે 60% કે તેથી વધારે આવૃત બીજધારીઓમાં પરાગાશયના સ્ફોટનને પરિણામે મુક્ત થતી પરાગરજ મોટે ભાગે દ્વિકોષીય જ હોય. અપવાદરૂપ એટલે કે બાકીની વનસ્પતિઓમાં પરાગરજ પરાગાશયના સ્ફોટન થવાથી જ્યારે મુક્ત થાય ત્યારે એ ત્રિકોષીય હોય. એટલે કે એમાં પરાગ નલિકામાં, સાંભળજો, એટલે કે એમાં પરાગરજમાં બે જન્યુઓ હોય, બે જનન કોષો. જ્યારે દ્વિકોષીય પરાગરજ હોય એ દ્વિકોષીય પરાગરજમાં, અહીંયા ધ્યાન રાખજો, હું દ્વિકોષીય પરાગરજને ધ્યાનમાં રાખીને સમજાવું છું. કારણ કે આપણે કહી દીધું છે કે 60% કે તેથી વધુ આવૃત બીજધારીઓમાં મુક્ત થતી પરાગરજ દ્વિકોષીય હોય. હવે એ દ્વિકોષીય પરાગરજ જ્યારે પરાગાસન પર શું થાય, સ્થાપિત થાય ત્યારે એ અંકુરણ પામે એટલે એમાંથી પરાગ નલિકા વિકસે. આ પરાગ નલિકા છે.
હવે આ પરાગ નલિકામાં આગળના ભાગે કોણ હોય તો કે જનન કોષ હોય, અને પાછળના ભાગે કોણ હોય તો કે મોટા કદનો વાનસ્પતિક કોષ હોય. એટલે આ જનન કોષ છે, આ જનન કોષ છે, અને આ છે વાનસ્પતિક કોષ. હવે આપણે એ ચર્ચા કરી કે સમય જતાં પરાગ નલિકાઓ એ પરાગ વાહિનીમાંથી પસાર થઈ અને બીજાશયના બીજાંડ પાસે પહોંચે ત્યારે એમાંનો સાંભળજો એક જનન કોષ ફરી પાછો વિભાજન પામે અને બે પૂજન્યુઓનું નિર્માણ કરે. એટલે આ બે પૂજન્યુઓ અને પાછળ એક વાનસ્પતિક કોષ હોય, આ વાનસ્પતિક કોષ. હવે આ થઈ ગયા 3 કોષો. ધ્યાન રાખજો, જ્યારે 40% કે તેથી ઓછા 40% કે તેથી ઓછા પ્રમાણ ધરાવતી વનસ્પતિ અથવા એના કરતાં ઓછું પ્રમાણ ધરાવતી વનસ્પતિમાં પરાગરજ છે એમાં અગાઉથી જ 2 પૂજન્યુ એટલે કે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય. હવે આપણે આની ચર્ચા કરી લઈએ. હવે પરાગ નલિકા છે એ પરાગ નલિકા બીજાશયના બીજાંડમાં અંડ છિદ્ર, આ અંડ છિદ્ર છે, અંડક છિદ્રના છેડે સહાયક કોષોના તંતુમય સંરચના છે. એ તંતુમય સંરચના દ્વારા પ્રવેશ કેમાં તો કે અંડકમાં પ્રવેશ. આમ પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશ કોને આભારી છે તો કે સહાયક કોષો. આ બે સહાયક કોષો છે, આ બે સહાયક કોષો છે. સહાયક કોષોના તંતુમય પ્રસાધન આમને આભારી હોય. પણ યાદ રાખી લ્યો કે 2 સહાયક કોષોમાંથી એક સહાયક કોષ એ પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશ કરાવે. ધ્યાન રાખજો, અહીંયા લગીનની માહિતી હતી આ 2 મુદ્દા. આમ તમે જુઓ તો પરાગરજના પરાગાસન પર સ્થાપન થવાથી માંડી અને બીજાશય અંડક છિદ્રમાં પ્રવેશ સુધીની આ સમગ્ર પ્રક્રિયાને પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં અહીંયા પરાગરજ સ્થાપિત થાય અને એ પરાગરજનો વિકાસ થઈ અને પરાગ નલિકા બીજાશયના બીજાંડના છિદ્રમાં પ્રવેશે એ સુધીની આ તમામ પ્રક્રિયાને પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધ તરીકે ઓળખવામાં આવે. આ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધ એક ક્રિયાત્મક ઘટના છે કે જેમાં સંગત કે અસંગત પરાગરજ નો નિર્ણય લેવામાં આવે. ધ્યાન રાખજો કે પરાગરજ સંગત છે કે અસંગત છે એમના આધારે પછીની ઘટનાઓ થાય. આ ઉપરાંત પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધનો ઉપયોગ હાલમાં વનસ્પતિ સંવર્ધકો એટલે તો કે જે બાગાયત ખેતી કરતા હોય, બાગાયત ખેતીમાં ઉચ્ચ ઉત્પાદન મેળવવા માટે, સારી સંકર જાતો મેળવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. હવે આ ટેકનોલોજીની મદદથી અથવા આ ટેકનિકની મદદથી, આ પદ્ધતિની મદદથી કોઈ પરાગરજ સ્ત્રી કેસર માટે અસંગત છે કે સંગત છે એમની ભાર અથવા માહિતી મળી શકે અને આના આધારે સ્ત્રી કેસરને અથવા સ્ત્રી કેસરના પરાગાસનને અસંગત પરાગરજોથી બચાવવામાં આવે અને ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી અને સારી સંકર જાતો મેળવી શકાય. ધ્યાન રાખજો. માટે પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધનો ઉપયોગ સારી ઉચ્ચ સંકર જાતો મેળવવા માટે ઉપરાંત પરાગાસનને અસંગત એટલે કે ખોટી પરાગરજથી રક્ષણ આપવા માટે આ સંબંધનો ઉપયોગ કરવામાં આવે. હવે એ જ ઘટના રક્ષણ કઈ રીતે આપવું સાંભળવું તો એમને ધ્યાનમાં રાખીને આપણે લઈએ છીએ કૃત્રિમ સંકરણ. એમને ધ્યાનમાં રાખીને એ મુદ્દો આ રહ્યો. હવે એના પછીનો મુદ્દો છે કૃત્રિમ સંકરણ. સાંભળો, કૃત્રિમ સંકરણમાં શું કરવામાં આવે? કૃત્રિમ સંકરણ એટલે તમને ખબર પડી ગયું, કૃત્રિમ રીતે
વનસ્પતિની જાતો વચ્ચે શું કરવામાં આવે તો કે પરાગ નયન કરવામાં આવે કૃત્રિમ રીતે. તો શબ્દ જ લખ્યો હોય કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણનો ફાયદો શું તો કે પરાગાસન હોય, આ પરાગાસન છે, એ પરાગાસનને અનિચ્છનીય એટલે કે અસંગત પરાગ રજોથી રક્ષણ આપવામાં આવે અને ઈચ્છિત પરાગ રજનો ઉપયોગ કરવામાં આવે. આ બે ઘટના. કૃત્રિમ સંકરણમાં ઈચ્છિત પરાગ રજોનો ઉપયોગ થાય, ઈચ્છિત પરાગ રજનો ઉપયોગ, અને પરાગાસનને અસંગત પરાગ રજથી બચાવવામાં આવે. ધ્યાન રાખજો, આ બે ઘટનાનો ઉપયોગ થાય કૃત્રિમ સંકરણ. એક તો ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પ્લસ જે પરાગાસન પર જે પરાગરજ આવશે એ સંગત પ્રકારની હોય એટલે કે અસંગત પરાગરજ અહીંયા આવે નહીં. આ માટે કૃત્રિમ સંકરણ કરવામાં આવે. આ માટે આ ઘટના માટે જો મારે ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરવો હોય કૃત્રિમ સંકરણમાં અથવા મારે જો પરાગાસનને અસંગત પરાગરજથી બચાવવું હોય તો બે ઘટનાનો ઉપયોગ કરવામાં આવે. એક છે ઇમેસ્ક્યુલેશન અથવા એને બોલાય વંધ્યીકરણ, અને બીજી બાબત છે કોથળી ચડાવી, બેગિંગ પદ્ધતિ. આ બે ઘટના છે. સાંભળો, એક છે ઇમેસ્ક્યુલેશન અને એક છે બેગિંગ પદ્ધતિ. કૃત્રિમ સંકરણમાં બે ઘટનાનો ઉપયોગ થાય. હવે હું તમને બે તમારી ટેક્સ્ટ પ્રમાણે બેનો ઉપયોગ સમજાવું છું. જો દ્વિલિંગી પુષ્પો હોય, સાંભળો, હજી આપણે લીગલી સમજાવી દઈએ કે ભાઈ કૃત્રિમ સંકરણમાં આ બે ઘટના થાય કે ભાઈ પરાગાસનને અસંગત પરાગરજથી બચાવવામાં આવે અને ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય. આ માટે કૃત્રિમ સંકરણમાં આ બે ઘટનાનો ઉપયોગ કરવામાં આવે. એક છે ઇમેસ્ક્યુલેશન અને એક છે બેગિંગ પદ્ધતિ. ઇમેસ્ક્યુલેશન એટલે વંધ્યીકરણ અને બેગિંગ પદ્ધતિ એટલે કોથળી ચડાવી, જે મીણિયો કાગળ હોય. હવે જો એક લિંગી પુષ્પ હોય, દ્વિલિંગી પુષ્પ હોય ને દ્વિલિંગી પુષ્પ, તો એનો ઘટનાક્રમ અહીંથી માંડીને અહીંયા સુધી. પણ જો એક લિંગી પુષ્પ હોય તો આ તો ઘટનાક્રમ અહીંથી માંડીને અહીંયા સુધી. સૌ પ્રથમ શું કરવામાં આવે દ્વિલિંગી પુષ્પોમાં તો કે એક જોડ ચીપિયાની મદદથી, એટલે બે ચીપિયા, એ ચીપિયાની મદદથી પુષ્પની કલિકા હોય, આ પુષ્પીય કલિકા છે, એ પુષ્પીય કલિકાના પરાગાસન એટલે કે સ્ત્રી કેસર, પરાગાસન સ્ત્રી કેસરમાં હોય, એ પરાગાસનને નુકસાન ન થાય એવી રીતે બીજા ચીપિયાની મદદથી આ સ્ત્રી પુકેસર અથવા પુકેસરના પરાગાશય ને દૂર કરવામાં આવે, આને દૂર કરવામાં આવે. આ જે પ્રક્રિયા હવે એ દૂર થઈ ગયું એટલે બાજુની આકૃતિ આવી. હવે એમાં માત્ર પરાગાસન છે, આ સ્ત્રી કેસર છે. આ પ્રક્રિયાને બોલાય ઇમેસ્ક્યુલેશન. હવે તો કે આ પરાગાસન પર કોઈ અન્ય વનસ્પતિની પરાગરજ ના આવે એ માટે એના ઉપર મીણિયો કાગળ ઢાંકી દેવામાં આવે. આને કહેવાય કોથળી ચડાવી અથવા એને કહેવાય બેગિંગ પદ્ધતિ. કોથળી ચડાવવી, આ મીણિયો કાગળ છે, મીણિયો કાગળ, જેમને પરિણામે આ પુષ્પની કલિકામાં રહેલું પરાગાસન એટલે કે સ્ત્રી કેસરનું પરાગાસન અસંગત પરાગરજથી રક્ષિત થયું. હવે જ્યારે આ પુષ્પનું સ્ત્રી કેસર, આ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પરાગરજ માટે ગ્રહણશીલ બને ત્યારે મીણિયો કાગળ દૂર કરી અને ઈચ્છિત પરાગરજ, આ ઈચ્છિત પરાગરજ
નો છંટકાવ કરવામાં આવે અને પરાગનયનની ક્રિયા થઈ જાય. પરાગનયન થયા પછી ફરી પાછું એમના ઉપર મીણિયો કાગળ ચડાવી દેવામાં આવે કે જેથી ફરી પાછી અન્ય કોઈની પરાગરજ ના આવે. આમ આ પદ્ધતિનો ઉપયોગ તમે જુઓ ને ખાસ કરીને તો સંકર જાત મેળવવા માટે થાય. સંકર જાત અથવા ખાસ કરીને વનસ્પતિ સંવર્ધન ધનમાં ઉપયોગ થાય. ઉપયોગ ધ્યાન રાખજો. વનસ્પતિમાં સારી જાતો મેળવવા માટે આ પદ્ધતિ વપરાય કે સારી જાતો મેળવવા માટે શું થાય તો કે ઈચ્છિત સારી જાતની પરાગરજનો જ સંકરણ એટલે કે પરાગનયનમાં ઉપયોગ થવો જોઈએ. હવે જો એકલિંગી પુષ્પો તો એકલિંગી પુષ્પો ક્યાં પસંદ કરવામાં આવે કે જેમાં સ્ત્રી કેસર હોય ને એ ધ્યાન રાખજો. માટે એમાં પુકેસર છે જ નહીં, માટે ઇમેસ્ક્યુલેશન કરવાની કોઈ જરૂરિયાત જ ન યારી અને બાકીની પદ્ધતિ જેમ છે એમ થઈ ગયું. માટે આમ કૃત્રિમ સંકરણની મદદથી થાય શું તો કે ઈચ્છિત પરાગરજનો પરાગનયનમાં ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પ્લસ એ પરાગાસન સ્ત્રી કેસરના પરાગાસન પર અન્ય કોઈની પરાગરજ ના આવે એનું પણ ધ્યાન રાખવામાં આવે. આમ વનસ્પતિ સંવર્ધનમાં આ પદ્ધતિ સારી જાત એટલે કે સંકર જાત અથવા ઉચ્ચ જાતો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આમ જન્યુવહન સાથે સંબંધિત આ જન્યુવહન જ કર્યું આપણે ઈચ્છિત જન્યુનું વહન કર્યું. ધ્યાન રાખજો કે જન્યુનું વહન થશે કે નહીં થાય કેવી રીતે થશે એ માટે આપણે આંતર સંબંધ જોયું. પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધ અને આ ઉપરાંત એમની સાથે સતત અંતઃસંવર્ધન થશે કે ભાઈ બાહ્ય સંવર્ધન થશે તો એ માટે આપણે જોયું બાહ્ય સંવર્ધન પ્રક્રિયા. હવે આપણે લેશું ફલક. આમ ચેપ્ટર નંબર 2માં અહીં સુધીનો જે પોઈન્ટ હતો એ પૂર્વફલન ઘટનાઓ હતી. પૂર્વફલન ઘટનાઓમાં આપણે જન્યુ જનન જોયું અને જન્યુ વહન જોયું. જન્યુ વહનની ક્રિયા કેવી રીતે થશે એ જન્યુ વહનની ઘટનામાં શું શું ફેરફાર થાય એ ફેરફારો સંબંધિત આપણે આ 3 મુદ્દા જોયા. બાહ્ય સંવર્ધન પ્રક્રિયા, પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધ અને એક ઘટના જોઈએ આપણે કૃત્રિમ સંકરણ. નીટમાં પૂછાઈ ગયું છે કે ભાઈ પરાગ નલિકા બીજાશયના અંડકમાં કયા કોષની મદદથી પ્રવેશે તો કે સહાયક કોષો. કેટલા સહાયક કોષો હોય તો કે 2 સહાયક કોષો હોય. 2 સહાયક કોષોમાંથી કોઈ એક જ સહાયક કોષ ધ્યાન રાખજો કોઈ એક જ સહાયક કોષ પરાગ નલિકાને બીજાંડમાં પ્રવેશવા માટે મદદ કરે. એ સહાયક કોષનો કયો ભાગ તો કે સહાયક કોષ હોય એ સહાયક કોષનો બીજાંડ છિદ્ર તરફનો ભાગ તંતુમય હોય અને અહીંયા તંતુમય પ્રસાધનની રચના થાય. તંતુમય હોય અને તંતુમય પ્રસાધનની રચના થાય. આ તંતુમય પ્રસાધન સાંભળજો આ તંતુમય પ્રસાધન એ પરાગ નલિકાને એક તો બીજાશયમાં પ્રવેશવા માટેનો માર્ગ આપે અને પ્લસ એમને પ્રવેશવા માટે એટલે કે ખાસ કરીને બીજાશયમાં પરાગ નલિકાને પ્રવેશવા માટે માર્ગદર્શન આપે. ધ્યાન રાખજો પરાગરજ સંગત છે કે અસંગત છે એમનું માર્ગદર્શન પરાગાસન પરથી મળશે. પછી એમને આધારે હવે પરાગ નલિકા એમાંથી વિકાસ પામશે તો એ ક્યાં જશે તો કે બીજાશયના બીજાંડમાં જ પ્રવેશે. એ માટે જવાબદાર છે સહાયક કોષોના તંતુમય પ્રસાધન. ધ્યાન રાખજો. હવે આપણે આગળ લેશું ત્યાર પછી ફલનની ઘટના અને પછી પશ્વ ફલનની ઘટનાઓ એને અનુસરીને આપણે લેશું.